હાઉ ટુ મેક રીડિંગ બેટર. મતલબ ઘણા બધા પેરેન્ટ્સ પૂછતા હોય છે કે મેડમ ફોનિક સાઉન્ડથી વાંચવું કે વર્ડ મગઅપ કરવા કે સ્પેલિંગ મગઅપ કરવા કે જેનાથી છોકરાઓ ફટાફટ રીડિંગ કરી શકે. એકચ્યુઅલી ફોનિક્સ સાઉન્ડથી સ્પેલિંગ બનાવવા બહુ ઇઝી પડે, ફોનિક્સ સાઉન્ડથી વાંચવાનું પણ ઇઝી પડે. ઇટ ઇઝ અ વેરી ગુડ ટેકનિક. પણ તમે વિચારો કે ફર્સ્ટ સેકન્ડમાં જ્યાં લાંબા લાંબા ચેપ્ટર્સ આવે ત્યાં દરેક બચ્ચું એવી રીતે ક્લ, એ, બ, ર, બ, એટ, બેટ કરીને વાંચવા બેસશે તો ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. તો વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીડિંગ? તો સૌથી પહેલી વસ્તુ બહુ જ જરૂરી રીડિંગ માટે છે તો એ પ્રેક્ટિસ. એકચ્યુઅલી નાના છોકરાઓનું વિઝ્યુલાઇઝેશન સખત સ્ટ્રોંગ હોય છે. મતલબ એ લોકો નથી ખબર પડતી કે આ કોઈ POLICE પોલીસ લખેલું છે કે આ સ્પેલિંગ પ્રમાણે, પણ તો પણ એમને ખબર છે કે આ પોલીસની ગાડી છે. બાહુબલી તરત ખબર પડી જાય કે બાહુબલી લખ્યું છે. સ્પેલિંગ બનાવીને કરતા પણ ના આવડતું હોય એ એજમાં પણ ખબર પડી જાય છે, કારણ કે એમનું વિઝ્યુલાઇઝેશન સખત સ્ટ્રોંગ છે. એ કોઈ સ્પેલિંગ એકની એક વાર વધારે ને વધારે વાર જોશે ને તો એમને એ સ્પેલિંગ એમને એમના માઇન્ડમાં સેટ થઈ જશે.